નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 15 આર્થિક વિકાસ એની વાત જોઈ રહ્યા હતા. અગાઉના સેશનમાં આપણે બે મુદ્દાની ચર્ચા કરેલી. એક છે આર્થિક વિકાસ એટલે શું, તેની સમજૂતી આપો. ફરીથી સાંભળી લો. દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય અને એના લીધે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, એને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. આઝાદી પછી ભારતની રાષ્ટ્રીય આવક, લોકોની માથાદીઠ આવક અને જીવન ધોરણમાં એક ધારો વધારો થઈ રહ્યો છે. એટલે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આપણા દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. બીજો એક મુદ્દો જોઈએ તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. તો એમાં ત્રણ મુદ્દા જોયા હતા. વિકાસની પ્રક્રિયાને આધારે, ત્યાર પછી અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. આ ત્રણ બાબતમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું તફાવત છે, એના ત્રણ મુદ્દા જોયા હતા. હવે પછીની વાત આવે છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. અત્યારે દુનિયાના દેશોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. તો તમને એવું લાગશે કે કયા દેશોને વિકસિત દેશો કહેવા અને કયા દેશોને વિકાસશીલ દેશો કહેવા. તો એના માટે વિશ્વ બેંકે 2004માં એક વિકાસ અહેવાલ બહાર પાડેલો છે અને એમાં એવું નક્કી કરેલું છે કે $765 થી જે દેશના લોકોની માથાદીઠ આવક નીચી હોય એ બધા દેશોને વિકાસશીલ દેશો ગણવા. કેટલી આવક? $765 થી ઓછી. હવે જુઓ, જ્યાં જ્યાં આવી નિશાની આવે એ ડોલરની છે. $765 થી જેની આવક ઓછી હોય એ બધા દેશો વિકાસશીલ દેશો અને એનાથી ઉપર જે દેશો આવક ધરાવતા હોય એ બધા વિકસિત દેશો. આ રીતે દુનિયાના દેશોને અત્યારે અલગ કરવામાં આવેલા છે. હવે આપણું ભારતનું અર્થતંત્ર તે વિકાસશીલ અર્થતંત્ર છે, એટલે કે વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આઝાદી પછી ઘણો બધો વિકાસ થયો છે, પણ હજુ વિકસિત દેશની હરોળમાં આપણે સ્થાન નથી પ્રાપ્ત કરી શક્યા. એના 9 લક્ષણો છે. વિકાસશીલ અર્થતંત્ર જે દેશોનું છે એના 9 લક્ષણો. એમાં પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી હોય છે. રાષ્ટ્રીય આવક નીચી હોય અને વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય, એટલે સ્વાભાવિક રીતે આવક ઓછી, વસ્તી વધે, એટલે લોકોને ભાગે આવતી આવક ઓછી આવે. એના ફાળે એક વ્યક્તિને ફાળે આવક ઓછી રહેવાની, એને નીચી માથાદીઠ આવક કહેવાય છે. વિકાસશીલ દેશોમાં નીચી માથાદીઠ આવક એ પહેલું લક્ષણ છે. આ લક્ષણ જોવા મળે. બીજું છે વસ્તી વૃદ્ધિનો દર. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય છે. મોટે ભાગે દરેક રાષ્ટ્રોમાં આ પરિસ્થિતિ છે. વાર્ષિક 2% કે એનાથી પણ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય છે. એના લીધે પણ એમનું અર્થતંત્ર પછાત રહેતું હોય છે. ત્રીજું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. જેટલા વિકાસશીલ રાષ્ટ્રો છે એ દેશોમાં મોટા ભાગના લોકો કૃષિ ઉપર
અવલંબન રાખતા હોય છે ખેતી ઉપર. એમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. આપણા દેશમાં પણ એવું જ છે કે દેશના લગભગ 60% કરતાં પણ વધારે લોકો એ કૃષિ ક્ષેત્ર પર અવલંબિત છે અને દેશની કુલ આવકમાં કૃષિનો ફાળો લગભગ 25% ની આસપાસ હોય છે. જો વધારે લોકો કામ કરે જે ક્ષેત્રમાં એ ક્ષેત્રની આવક ઓછી, એ ક્ષેત્રમાંથી મળતી આવક ઓછી, આવી પરિસ્થિતિ હોય છે. આ ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ છે આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ દેશોમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણી. આવક એટલે દેશની કુલ આવક અને ઉત્પાદનના સાધનો એટલે આગળ આપણે પાઠમાં વાત કરવાના છીએ. ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આની વહેંચણી અસમાન રીતે થયેલી હોય છે. વિકાસશીલ દેશોમાં જુઓ તો દેશનું કુલ ઉત્પાદન છે એમાં 20% ટોચના ધનિક લોકો, દેશની કુલ વસ્તીના 20% ધનિક લોકો જે છે એ દેશની કુલ આવકનો 40% હિસ્સો ધરાવે છે અને તળિયાના જે 20% ગરીબ લોકો છે એ દેશની કુલ આવકમાંથી માત્ર 10% એના ભાગે આવે છે. તો આ છે આવકની અસમાન વહેંચણી. આવી અસમાન વહેંચણી થઈ હોય ત્યાં પછી ગરીબી, બેરોજગારી આ બધું જોવા મળતું હોય. પાંચમું લક્ષણ છે બેરોજગારી. વિકાસશીલ દેશોમાં, આ વિકાસશીલ રાષ્ટ્રોનું મુખ્ય લક્ષણ છે બેરોજગારી. આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ સતત ઊંચું રહેતું હોય છે, એનું પ્રમાણ વધારે હોય છે. કુલ શ્રમિકોના લગભગ 3% લોકો એ બેરોજગાર જોવા મળે છે. અને પછી અલગ અલગ પ્રકારની બેરોજગારી: મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી. મોસમી બેરોજગારી એટલે વર્ષમાં અમુક મહિનામાં કામ મળે. દાખલા તરીકે ઠંડા પીણાનો વ્યવસાય કરતા હોય તો એને ઉનાળામાં 4-5 મહિના એનો ધંધો ચાલતો હોય, બાકીના મહિનામાં એને બેસી રહેવું પડતું હોય. સૂકી ખેતી, જે વરસાદ ઉપર આધારિત ખેતી છે, એવા લોકોને 4-5 કે 6 મહિના એના ખેતરમાં કામ હોય છે, બાકીના સમયમાં એને કામ વગરના બેસી રહેવું પડતું હોય છે. આને મોસમી બેકારી કહેવાય છે. પછી છુપી બેરોજગારી. તો વ્યક્તિ બાહ્ય રીતે કામ કરતો દેખાય પણ એના કામથી કુલ ઉત્પાદનમાં કઈ વધારો થતો ન હોય તો એને છુપો બેરોજગાર કહેવાય. અને ઔદ્યોગિક બેરોજગારી. વિકાસશીલ દેશોમાં કોઈ નવી ટેકનોલોજી આવે ઔદ્યોગિક ક્ષેત્રે અને જો એ ટેકનોલોજીનું કારીગરો જ્ઞાન ન ધરાવતા હોય તો એવા લોકોને અમુક સમય માટે બેસી રહેવું પડતું હોય છે. આવી અલગ અલગ પ્રકારની બેરોજગારી એ વિકાસશીલ દેશોમાં જોવા મળે છે અને આ બેરોજગારી એ લાંબા ગાળાની હોય છે. ત્યાર પછીનું લક્ષણ છે ગરીબી. તો આ પણ એક વિકાસશીલ દેશોમાં તો ખરાબ પરિસ્થિતિ છે. હજુ પણ આઝાદી પછીના આટલા વર્ષો પછી પણ એ ઘણા બધા લોકો, લગભગ ત્રીજા ભાગના લોકો એ ગરીબ જોવા મળે છે. તો ગરીબ ગણવા કોને? તો એના માટે અર્થશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે જે લોકોને એના જીવનની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, વીજળી, આરોગ્ય, વાહન વ્યવહાર આવી સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થતી હોય એ વ્યક્તિને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજા ભાગના લોકો એ વિકાસશીલ દેશોમાં આવા ગરીબ તરીકે જોવા મળે છે. સાતમું લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ જોવા મળે છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં જુઓ તો પછાત ખેતી, જૂની પુરાણી યંત્ર સામગ્રી, ઓછું ઉત્પાદન, રૂઢિચુસ્ત સામાજિક માળખું, આવું બધું ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ જોવા મળે છે.
જૂની પદ્ધતિએ ખેતી કરતા હોય, સામાજિક માળખું રૂઢિચુસ્ત અને પછાત હોય, એટલે કે જૂની પ્રથા પ્રમાણે, જૂના રિવાજો પ્રમાણે હજુ જીવન જીવતા હોય અને ઉત્પાદનનો દર નીચો રહેતો હોય. ગામડામાં લોકો આવી પરિસ્થિતિમાં જીવન જીવે છે. અને બીજી બાજુ શહેરી વિસ્તારમાં જુઓ તો ઉત્પાદનનો દર ઊંચો, આધુનિક જીવનશૈલી, યંત્ર સામગ્રી, ટેકનોલોજીથી ભરપૂર જીવન, આ બધું શહેરી વિસ્તારમાં જોવા મળે છે. તો આને દ્વિમુખી અર્થતંત્ર કહેવામાં આવે છે. આખા દેશમાં સમાનતા નથી એમ. ગ્રામ્ય વિસ્તાર પછાત છે, શહેરી વિસ્તારમાં આધુનિકતા જોવા મળે છે. આઠમું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની સેવાઓ કોને કહેવાય? તો દેશમાં શિક્ષણ, આરોગ્ય, વીજળી, બેન્કિંગ, વાહન વ્યવહાર, રસ્તાઓ, આ બધી સુવિધાઓ તો સૌથી પહેલા ઉપલબ્ધ થવી જોઈએ. દેશનો આર્થિક વિકાસ જો સાધવો હોય તો આ પાયાની સેવાઓ છે. અને વિકાસશીલ દેશોમાં આ પાયાની પૂરતી સુવિધા નથી, અપર્યાપ્ત સેવાઓ. એના કારણે પણ દેશનો આર્થિક વિકાસ પૂરતા પ્રમાણમાં સાધી શકાયો નથી. નવમું લક્ષણ છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એક દેશનો બીજા દેશ સાથે ચાલતો વેપાર. વિકાસશીલ દેશોનું વ્યાપારનું માળખું કેવું હોય છે, વિદેશ વ્યાપારનું માળખું? તો જુઓ, વિકાસશીલ દેશો મોટે ભાગે નિકાસ કરતા આયાતો વધારે કરતા હોય છે. આપણે ઘણી બધી ચીજ વસ્તુઓની નિકાસ કરીએ છીએ, પણ કેવી ચીજ વસ્તુઓ? કૃષિ પેદાશો, બગીચા પેદાશો, પછી ખનિજો, કાચો માલ, આ બધી વસ્તુઓની નિકાસ કરીએ છીએ. એની માંગ ઓછી હોય અને સામે ભાવ પણ ઓછા મળે છે આપણને, વિદેશી હુંડિયામણ ઓછું મળે છે. અને બીજી બાજુ આયાત કેવી વસ્તુની? તો યંત્ર સામગ્રી, ખનિજ તેલ, તૈયાર માલ, આવી બધી વસ્તુઓની આપણે આયાત કરીએ છીએ. આયાત કરીએ છીએ એ વસ્તુની કિંમત વધારે ચૂકવવાની, નિકાસ કરીએ છીએ એનું વળતર આપણને ઓછું મળે. આમ નિકાસ કરતા આયાત પાછળનો ખર્ચ દેશમાં વધી જાય છે, એટલે દેશ ઉપર વિદેશી દેવું વધે. આવું ઘણા સમયથી એ વિકાસશીલ રાષ્ટ્રોમાં જોવા મળે છે. આ વિકાસશીલ અર્થતંત્રના 9 લક્ષણો છે. ભારત પણ એ વિકાસશીલ અર્થતંત્ર ધરાવતું રાષ્ટ્ર છે અને આપણા દેશમાં પણ આમાંથી વધતે ઓછે અંશે ક્યાંક ને ક્યાંક આવા લક્ષણો જોવા મળે છે. આ 9 માંથી કોઈ પણ 2 મુદ્દા જણાવો એમ પણ પ્રશ્ન પૂછે, આખો પ્રશ્ન પણ પૂછે, એટલે આપણે આવી તૈયારી રાખવાની. એના પછીનો મુદ્દો આવે છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો જુઓ, હાવ સહેલું, બધાને એક વખતમાં યાદ રહી જાય એવું છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. લોકો જુદી જુદી પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. તો જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે શિક્ષક, વકીલ, ડોક્ટર, ખેડૂત, આ બધા જે પ્રવૃત્તિ કરે છે એની પાછળનો હેતુ એનો આવક મેળવવાનો છે, એટલે આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ એ કોઈ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી, એનું નામ બિન આર્થિક પ્રવૃત્તિ. દાખલા તરીકે માતા એના બાળકને ઉછેરે, વ્યક્તિ કોઈ સમાજ સેવાનું કાર્ય કરે, ડોક્ટર ફી લીધા વિના દર્દીની સારવાર કરે. આ બધી બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ છે. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એના ઉદાહરણ આમાંથી પણ ક્યાંક ને ક્યાંક ખાલી જગ્યામાં એક વાક્યમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે. એના પછીની વાત આવે છે ભારતીય અર્થકારણનું માળખું. હવે જુઓ,
આપણી આજુબાજુ કે દેશમાં લોકો અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. આમ તો ઘણી બધી અસંખ્ય પ્રવૃત્તિઓ કરતા લોકો આપણે જોઈએ છીએ, પણ અહીંયા અર્થશાસ્ત્રમાં ભારતીય અર્થકારણનું માળખું એટલે કે આ જુદી જુદી પ્રવૃત્તિઓ લોકો કરે છે એને 3 ભાગમાં વહેંચી દેવામાં આવી છે. આ 3માં બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય. તો એમાં એક છે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ. પ્રાથમિક કક્ષાની પ્રવૃત્તિ કોને કહેવાય? તો એમાં એક છે ખેતી, અને ખેતીની સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ. તેમાં પશુપાલન આવે, મરઘા બતકા ઉછેર આવે, મત્સ્ય પ્રવૃત્તિ આવે, જંગલની પેદાશો એકઠી કરવી, ખનિજો ખોદી કાઢવા, આવી બધી પ્રવૃત્તિ કરતા લોકો જે જોવા મળે છે એ બધાયને પ્રાથમિક કક્ષાની પ્રવૃત્તિમાં રોકાયેલા છે એમ કહી શકાય. કોઈ પ્રવૃત્તિ સારી ને કોઈ ખરાબ એવું કંઈ નથી આમાં, પણ બધાય પોતપોતાની રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ કે વ્યવસાયો કરતા જોવા મળે છે. બીજું છે માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ. તો માધ્યમિકમાં શું આવે? નાના અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગોનો સમાવેશ થાય. નાનામાં નાની ટાંકણીથી માંડી અને તમામ પ્રકારના ઉદ્યોગો કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરનારા એકમો એનો સમાવેશ માધ્યમિક વિભાગમાં થાય છે. પછી આમાં ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો આ બધા પણ આવી જાય છે. ત્રીજું છે સેવાનું ક્ષેત્ર. તો સેવા ક્ષેત્રમાં શું આવે? વીજળી, આરોગ્ય, બેન્કિંગ, ત્યાર પછી શિક્ષણ, આ બધાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધું પણ સેવા ક્ષેત્રમાં આવે છે. આમાંથી પણ કોઈને કોઈ પ્રશ્ન પૂછાતો હોય છે કે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય, સેવા ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. આ ભારતીય અર્થકારણનું માળખું 3 ભાગમાં વહેંચાયેલું છે. એની વાત તમારે જે નોટ બનાવવાની છે એમાં 3 મુદ્દા એ આપણે લખવાના છે. બાકીની વાત આવતા પીરિયડમાં કરશું. થેન્ક યુ.